કેશોદમાં વણપરિયા પરિવારની ભાગવત સપ્તાહમાં કૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કેશોદના માંગરોળ રોડ પર આવેલ કરેણિયા બાપાના સાનિધ્યમાં વણપરિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। આ સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવતા ભગવાન કૃષ્ણના જય જયકારના નાદ સાથે સમગ્ર મંડપ પરિસર ગુંજી ઉઠ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે બહોળી સંખ્યામાં ભાવિક ભાઈઓ બહેનો હાજર રહેતા તેમણે ભગવાન કૃષ્ણ નંદ બાબા અને ગોવાળિયાના દર્શનનો લાભ લીધો હતો। ચૈત્ર માસના પાવન દિવસોમાં આયોજિત આ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પર બ્રહ્મવેલ દિશાના આચાર્ય રણછોડ દાદા સવારના પ્રથમ ભાગમાં 9 થી 12 અને સાંજના બીજા ભાગમાં 3 થી 6 ભાગવત કથાનું શ્રવણ કરાવી રહ્યા છે। આ ભાગવત કથાની તારીખ 20 ના રોજ શરૂઆત થતા પ્રથમ દિવસે પોથી યાત્રા, સુખદેવ પ્રાગટ્ય, કપિલ પ્રાગટ્ય કથાના પ્રસંગોનું વર્ણન થયેલ, જ્યારે રાત્રિ દરમિયાન રાસોત્સવ, કીર્તન મંડળી, ધૂન ભજન કીર્તન જેવા કાર્યક્રમો યોજાયા હતા। જ્યારે ચોથા દિવસે કૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવ સાથે રાત્રિના રાજકોટના ભાસ્કર શુક્લ આયોજિત શ્રીનાથજી સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો અને પાંચમા દિવસે ગોવર્ધન પૂજા, વધાઈ ગીત, બાળ ચરિત્ર સહિતના કાર્યક્રમો યોજાયા હતા। જ્યારે છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ અને સાતમા દિવસે એટલે કે તારીખ 26 ના રોજ સુદામા ચરિત્ર તેમજ પરીક્ષિત મોક્ષ બાદ કથા પૂર્ણાહુતિ થશે। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બ્રહ્મચોર્યાસી સહિત ભાવિકો માટે દરરોજ સવાર સાંજ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ભાગવત સપ્તાહની સાથે માતાજીનો હવન અને વિડુ હોમન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા હતા। આ ભાગવત સપ્તાહ દરમિયાન કાર્યકરોનું શ્રમદાન અને જુદા જુદા વિભાગમાં સ્વેચ્છાએ દાતાઓનો આર્થિક સહયોગ પ્રાપ્ત થતા તેમજ સુઘડ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાતા ભાગવત સપ્તાહમાં મોટા પ્રમાણમાં ભાવિકો કથા શ્રવણ અને પ્રસાદનો લાભ લઈ રહ્યા છે। મારું નામ કિશોરભાઈ વણપરિયા, હું વણપરિયા પરિવારમાંથી આવું છું। અમો સમસ્ત વણપરિયા પરિવાર આયોજિત આજે જે ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે એ અમો 10 વર્ષ પહેલા 2016માં આજ પ્રમાણે ભવ્યથી ભવ્ય આયોજન કરેલું હતું। અમારા પરિવારનો ઉમંગ એવો હતો કે પરિવારને આ સપ્તાહનો લાભ મળે, સાથે સાથે કેશોદ રહેવાસી અને ગામને બધાને પણ આ સપ્તાહનો લાભ મળે, ભગવાનની પ્રાર્થના સાથે બધાનો અમને સહકાર મળે છે અને આ સપ્તાહનું આયોજન અમે કરેલું છે। આ સપ્તાહ દરમિયાન અમે ધૂન મંડળ, આજે અમે કૃષ્ણ જન્મોત્સવ ઉજવેલો છે, રાતના શ્રીનાથજી સત્સંગ છે, આવતીકાલે હાસ્ય કલાકારો આવે છે, દરરોજ અમે સાંજના જુદા જુદા કાર્યક્રમો રાખેલા છે। અમે એક જ્ઞાતિ ભોજન પણ ગઈકાલે રવિવારના સાંજના રાખેલું હતું, જેમાં ઘણા બધા જ્ઞાતિજનોમાં લગભગ અમારા જ્ઞાતિના જમવા માટે પ્રસાદ લેવા આવેલા હતા। આવતીકાલે સાંજે